મોટી ઉંમરે જ્યારે ગૂંઠણનો ઘસારો શરૂ થાય અને દુખાવો ખૂબ વધી જાય ત્યારે આપણી આયુર્વેદની દવા કેટલી ઝડપથી કામ કરે છે અને જો ઝડપથી પહેલાં આયુર્વેદ સારવાર જ લેવામાં આવે તો કેટલું સરસ પરિણામ મળે છે એનું સારામાં સારું ઉદાહરણ છે એ નયનાબેન છે, જેને આપણે સંપૂર્ણપણે ગૂંઠણમાં રાહત થઈ ગઈ છે. આજે આપણે એમનું વાત સાંભળશું. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. માસી, શું તકલીફ હતી તમને? મારે આ ગોઠણમાં જેવા દુખતું હતું ને અચાનક એવું થઈ ગયું સાહેબ. હા, અને એ કેટલા મહિનાથી શરૂ થયું હતું? મારે આ 1.5 મહિનો થયો. 1.5 મહિના થયું હતું. અને ગોઠણમાં જે દુખાવો થયો હતો તો એના માટે તમે કેટલા ડોક્ટરને બતાવ્યું હશે? એકને બતાવ્યું. બરાબર છે. તો એમ કીધું હતું કે 12 દિવસ કે આરામ કરો કે. તે 12 દિવસ આરામ કર્યો તો પણ ફેર નતો પડ્યો ઠામકો. બરાબર. પછી માસી તમે ક્યાંથી આવો છો અત્યારે? અમે નાની વાવડીથી આવ્યા. મોરબીથી. બરાબર. મોરબીથી. તો મોરબીથી પછી આપણી હોસ્પિટલની તમને જાણ કોને કરી હતી? અમારી બેનના ભનો રહ્યો ને એ અમારા ભના એ બાજુવાળાને લઈને આવ્યા હતા ને એને કીધું કે આપણે અહીંયા જઈ કે ડોક્ટર બહુ સારા હે સાહેબ કે ને બહુ સારું કામ હે. તો સીધા અમે અહીંયા આવ્યા. પછી રાજકોટ નો છીએ. બરાબર. એમને ગૂંઠણ મટી ગયો તો? હા, એને અસલ મટી ગયો. બરાબર છે. એટલે કે તમે અહીંયા જ જાઓ. એ તમે અહીંયા આવ્યા એમ ને? તો માસી, આપણે જે તમે અહીંયા આવ્યા ત્યારે આપણે જે છે એક પંચકર્મની ટ્રીટમેન્ટ કરી અને તમારી 1.5 મહિનાની દવાથી તો તમને એટલે કેટલા ટકા સારું થઈ ગયું? 100%. 100% સારું થઈ ગયું ને? 100%. હા. તમે વિચાર્યું તો દેશી દવા થયેલું જલ્દી સારું થાય? હા, એમ કીધું કે દેશી દવા બહુ સારું થાય. બીજાને કીધું કે તમારે અહીંયા જ જવાય. હા, બરાબર છે. તો હું અહીંયા જ જવાય કીધું. નતર આજુબાજુ વાળા અમારા ગામના જે મોરબીના આવ્યા હતા ને એને કીધું કે સારામાં સારું છે. બરાબર. તમને માસી દુખાવો કેવો થતો? મને તો હાથ ચાલુ પડતો. અમારા બાબાએ હાથ ચાલ્યો તો. એટલો દુખાવો થતો? એટલો દુખાવો. હાલી ન શકતી હો. બરાબર. ગોઠણમાં સવારના ભાગમાં સોજી જતો. તો હુઈ ઓલા રોતી. હે? હા. કહું બહુ હાલા ચાલવામાં બહુ તકલીફ પડતી. હા, બહુ એટલે વાત જ જવા દે સાહેબ. કહું ઘરેથી કઈ નીકળી બહાર જ ન નીકળી શકાતું? ના, કઈ બહાર જ જાય. ફરીમાંથી નામ પગથિયે ન ઉતરી એકથી. ઓહો. એટલું. ને અમે અહીંયા જઈએ ને ત્યાં અમારા બાબાએ હાથ ચાલ્યો. પગલું જ નતું ભરી એકથી સાહેબ. બરાબર છે. કહું ને એટલે અને આપણે અહીંયાથી હવે કેટલું હાલી શકો છો દવા? અત્યારે તો જાજુ હાલી એકું. 100% નોર્મલ સાવ થઈ ગયું? અસલ થઈ ગયું. બરાબર છે. હું ડોક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડોક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. એટલે ખરેખર જે છે એ નયનાબેનને ગોઠણના ઘસારાની શરૂઆત થઈ ગઈ હતી. ચિકાસ સાવ ઘટવાની શરૂ થઈ ગઈ હતી. એટલે ઘસારાનો પહેલા સ્ટેજમાં હતો. ઘસારો પહેલા સ્ટેજમાં હતો એને કારણે આપણી દવા ધીરે ધીરે તરત જ અસર કરવાની શરૂ કરી દીધી અને આપણી એક પંચકર્મ સારવારથી તાત્કાલિક રાહત થવાની શરૂ થઈ ગઈ. માસી, તમે જે તે દિવસે પંચકર્મ સારવાર કરાવી તેનાથી કેટલી ઝડપથી સારું લાગ્યું હતું? સારું લાગ્યું હતું. એક જ સારવારથી ઘણું સારું થઈ ગયું હતું? અસલ સારું થઈ ગયું હતું. બરાબર છે. હવે માસી, હલનચલન ને બધું કેટલું સુધરી ગયું? ઘણું સુધરી ગયું. આટલી દવા પહેલા કોઈ લાગુ પડી છે ક્યારે? ના, ક્યાંય નથી પડી. લાગુ જ નથી પડી સાહેબ કામથી. ને એ 12 દિવસ અમે ઓલું કર્યું પણ એક દોરાવાનો ફેર નહોતો. અમારા બાબાને કીધું એક દોરાવાનો ફેર નથી. તાત્કાલિક ફેર પડી ગયું. હવે 5ને દી 6 દી ફેર પડવા માંડ્યો. બરાબર. ઉઠવા બેસવા હાલા ચાલવામાં પેલા કરતા ઘણી રાહત? હા, રાહત ઘણી. પણ હજી હે ને સાહેબ, હું હેઠે બેહતી ને આમ હે ને પલોઠી નથી વારતી. બરાબર. સમજાય? બીકમાં બીકમાં હજી કલે તમને પૂછીને પછી વાર. ના, એ બધું શરૂ કરી દેજો માસી. બધી વસ્તુ ખાવા પીવાનું બધું બધી છૂટી. બરોબર છે. એટલે માસી, આપણી દવા પેલા તમે કોઈ દવા લીધી, કોઈ દી ગરમ પડતી તમને? ના. બરાબર. ઓલી ટીકડ્યું ને, હા, ઈ તો પડતી. ગરમ પડતી? હા, ગરમ પડતી. શરીર બધી જાતું. હા, આપણી દવા કોઈ દી ગરમ પડી કે? ના, નથી પડી હો. એટલે ખરેખર જે છે ઈ મારી દરેક વ્યક્તિને વિનંતી છે કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો, તમે કોઈ મેડિકલ સ્ટોરમાંથી કરાવતા હો, કોઈ ડોક્ટર પાસે કરાવતા હો કે પછી જે છે તમે હાથે કોઈ દવા કરતા હો, જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક દવા બંધ કરો, નહીતર મોટું નુકસાન થઈ શકે છે. આયુર્વેદની દવા ગરમ નથી, પણ જો તમારી પ્રકૃતિ પ્રમાણે આયુર્વેદ દવા કરવામાં ના આવે તો એ ગરમ પડતી હોય છે. પણ આપણે જે અહીંયા દવા કરીએ છીએ એકદમ પ્રકૃતિ પ્રમાણે સટીક ડાયગ્નોસિસ કરીને દવા કરીએ છીએ, જેથી આપણી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિને આયુર્વેદ સારવાર ગરમ પડતી હોય તો નિરાશ થવાની જરૂર નથી. એવો અમારો સંપર્ક કરી શકીએ છીએ. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ અને અમારી દવા ક્યારેય ગરમ પડતી હોતી નથી.
માસી ગોઠણના દુખાવામાં તમને 100% રાહત થઈ તો તમારા જેવા બિચારા ઘણા એવા ગોઠણના દર્દી હશે તો એને તમે આપણી આયુર્વેદની સારવાર વિશે શું કહેવા માંગશો તમે એને? હા એને કહેવા માંગશું તમે અહીંયા જાઓ તો સાહેબ એ બહુ સારા છે, દવાઈ બહુ સરસ છે. તમે અહીંયા જાવ ને એટલે બધું એકદમ મટી જાય. અત્યારે આ કેટલા હતા મોરબી વાળા અમારા, બધાને એમ કીધું તો કે તમારા આશીર્વાદ કે અમને બધાને સારું થઈ જાય ને એટલે તમને 100% મને 100% સારું ને મારે આશીર્વાદ છે ને તમારે કહું ને અસલ મજાનું તમારે કહું ને વાત જ જવા દઉં એવું કહું આશીર્વાદ દઉં તમને સાહેબ. મને તો કહું ને એટલું સારું થઈ ગયું વાત જ જવા. બસ માસી ઉપરવાળાના આશીર્વાદ ને તમારા વડીલોના આશીર્વાદ કહું એટલી વાર રોતી હતી સાહેબ. તઈ અમારા બાબાએ હાથ ઝાલ્યો તો ઊભી જ ન થઈ શકું ઠામથી. એટલો બધો દુખાવો હતો એમ ને? તો તરત એટલું કીધું કે ના બહુ સારું થઈ ગયું. બહુ સારું, ધન્યવાદ માસી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા.